गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, राधा कृष्ण देवनी जय, सियावर रामचंद्र भगवाननी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय, वचनामृत द्विशताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायणना चरणमां वंदन साथे गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराजना चरणमां वंदन साथे पधारेला आप सौने नमस्कार, जय स्वामीनारायण अने गुड इवनिंग। આજની આપણી વાતનો વિષય છે શ્યોર સ્ટેપ્સ ટુ સક્સેસ, એટલે કે જીવનમાં દરેક ક્ષેત્રમાં સિદ્ધિ સફળતા પ્રાપ્ત કરવા માટેના ચોક્કસ સોપાનો। અત્યારે આપણે આ 20મી અને 21મી સદીમાં જીવી રહ્યા છીએ, ત્યારે એ સમાજની વાસ્તવિકતાનું વર્ણન કરતા કોઈએ વાત એવી લખી છે કે these are the times of fancier houses but broken homes. એટલે કે અત્યારે મકાનો ખૂબ સારા છે પણ ઘર તૂટતા ગયા. These are the times of double incomes and more divorces. ઘરમાં આવક ડબલ થઈ ગઈ પણ સામે છૂટાછેડાના દર પણ વધતા ગયા. These are the times of high-rise buildings and low-rise characters. મકાન બધા ઊંચા થતા ગયા. હવે ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાતમાં 22 માળના મકાનની પરવાનગી આપી છે, એટલે ગુજરાતમાં પણ હવે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ આવશે. પણ અત્યારનો આ સમય એવો છે કે બિલ્ડિંગ્સ બધા હાઈ રાઇઝ અને ચારિત્ર બધા લો રાઇઝ થતા ગયા. These are the times of broader highways but narrower viewpoints. હાઈવે બધા પોળા થતા ગયા. દિલ્હી મેરઠ હાઈવે 16 લેનનો થયો. સિદ્ધ યુદ્ધ જહાજો ઉતરી શકે એવા, પણ દ્રષ્ટિકોણ આપણા સંકુચિત થતા ગયા. These are the times of some good profits and businesses but shallower relationships. ધંધામાં ઘણા નફા થતા ગયા, મધ્યમ વર્ગ ઘણો ઊંચો આવતો ગયો, મધ્યમ વર્ગમાં લોઅર વર્ગ બધો આવતો ગયો, પણ સંબંધો બહુ છીછરા થતા ગયા. એકવાર સ્વાર્થ પૂરો થયો પછી હાથ ઊંચો કરવો અને ભૂલથી પણ અડધી ચા પીવડાવવી એ અઘરું થતું ગયું. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. કે માણસ ગુરુત્વાકર્ષણથી પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ પોતાના નવા પડોશીને મળવું, એનો પરિચય કેળવવો એ બહુ અઘરું થતું ગયું. મુંબઈ જેવું મહાનગર હોય, એમાં 30, 40, 50 માળના બધા રેસિડેન્શિયલ ટાવર હોય, એમાં 6 મહિના સુધી લિફ્ટમાં ભેગો થાય ત્યારે આમ સહેજ ડાઉટ જાય કે આપણા બિલ્ડિંગમાં રહેવાયો લાગે છે, બાકી આટલું બધું લિફ્ટમાં મળે નહીં. કે these are the times where man has broken the atom and he has produced tremendous amount of energy, but he finds it difficult to break a prejudice. કે માણસે અણુ તોડ્યો, ખૂબ શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડવો એ બહુ જ અઘરો છે. એકવાર એક વ્યક્તિને આપણે દોષિત જોઈ પછી એ વ્યક્તિને દોષિત જોવામાં આપણને મજા પણ આવે, કારણ કે આપણી સહજ આદત છે. ઇટ્સ અ હ્યુમન હેબિટ, ઇટ્સ અ હ્યુમન વીકનેસ. એટલે લિસ્ટ તો બહુ લાંબુ છે, ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેટ ઓફ અફેર્સ ઓફ ધ 21st century man and society. પણ છેલ્લે એવી વાત લખે છે કે these are the times where we have much to show in the show window and nothing in the stock room.
કે આપણી પાસે દેખાડવા માટે આપણી પાસે ખૂબ બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચારે ઓછા થતા જાય છે. એવી વાસ્તવિકતાની વચ્ચે જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણે જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતાને ઈચ્છીએ છીએ, પ્રયત્ન પણ કરીએ છીએ અને ઓછા વત્તા અંશે હાંસલ પણ કરીએ છીએ. આપણે અહીંયા બેઠા છે, આપણે દરેક સફળ થવાનો વિચાર તો મનમાં રાખીએ જ છીએ. હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, યસ ઓર નો. બધાના મનમાં ઈચ્છા છે ને હોવી જ જોઈએ. એ મનુષ્યનું કર્તવ્ય છે, મનુષ્યનું ગૌરવ છે. આપણે નાના હતા ને જ્યારે ભણતા ત્યારે દરેકના મનમાં રહેતું કે મારે ક્લાસમાં પહેલો નંબર લાવવો છે. જે ઠોઠ હોય ને એના મનમાં આખા વર્ષ ના રહે, પણ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારે એકવાર તો વિચાર આવે. પણ આવતો ખરો. હા કે ના? હવે જેને હા પાડી એને કેવા સમજવાના? આ તો જસ્ટ અ લાઇટર મોમેન્ટ. જ્યારે આપણે ક્રિકેટ રમતા અને બેટ લઈને ગ્રાઉન્ડ પર જતા ત્યારે આપણા મનમાં એમ થતું કે સારી બેટિંગ કરવી છે. જ્યારે આપણે બોલ લઈને ગ્રાઉન્ડ પર જતા ત્યારે આપણા મનમાં એમ હતું કે સારી બોલિંગ કરીને 2-5 વિકેટ લેવી છે. ટૂંકમાં દરેક ક્રિયા અને કાર્યમાં વ્યક્તિને મનમાં ઈચ્છા હોય કે નાની મોટી સફળતા પ્રાપ્ત કરવી જ છે. અને અગેન આઈ રિપીટ, એ ઈચ્છા હોવી જ જોઈએ. એ મનુષ્યનું કર્તવ્ય પણ છે અને મનુષ્યનું ગૌરવ પણ છે. હવે તમને પહેલો કદાચ પ્રશ્ન એવો થશે કે અમે તો ગ્રહસ્થ આશ્રમમાં છે, અમારે નોકરી ધંધાની સફળતાની મોટી વાતો હોય, એમાં સંતો જેમણે કોઈ દિવસ નોકરી ધંધો વેપાર કર્યા નથી એ અમને સલાહ કેવી રીતે આપશે? અને એમને સલાહ આપવાનો અધિકાર શું છે? અથવા તો સોશિયલ લાઈફ, ફેમિલી લાઈફ, જે પણ BAPSના સંતોને કંઈ એવી નથી, ફેમિલી લાઈફ તો જરાય નથી, તો એમાં સફળ થવા માટેનું માર્ગદર્શન કેવી રીતે આપશે? પણ ઘણી વખત એવું હોય કે જે રમત રમતા હોય એની કરતાં જે રમત જોતા હોય ને એને વધારે જ્ઞાન હોય. હું તમને લોજિકલી આ વાત સમજાવું. યુરોપની જેટલી સોકર ટીમ્સ છે, EPL ઇંગ્લિશ પ્રીમિયર લીગની જેટલી સોકર ટીમ્સ છે, એના જે કોચ છે એ કોઈ દિવસ આ લેવલનું સોકર રમ્યા જ નથી. ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડાલિસ્ટ છે, એથ્લીટ્સ બધા, એમાંથી 80%થી વધારે એથ્લીટ્સના કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી, પણ એના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે. કારણ કે રમતમાં ઘણી બધી વાત શીખાય, ઓબ્ઝર્વેશનમાં ઘણી બધી વિશેષ વાતો શીખાય છે. બહુ સારા એક ફૂટબોલ કોચ હતા, બિલ કેમ્બેલ. એ ફૂટબોલ ટીમ્સને તો કોચ કરતા, પણ તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં સિલિકોન વેલીના ઘણી બધી IT કંપનીઝમાં પણ એ કોચિંગ આપતા હતા. હવે ક્યાં ફૂટબોલ ને ક્યાં IT? પણ સ્ટીવ જોબ્સના પણ પર્સનલ કોચ એ હતા. ગૂગલના ફાઉન્ડર લેરી પેજના પણ પર્સનલ કોચ એ જ હતા. અને બહુ સુંદર પુસ્તક એમના મૃત્યુ પછી જેણે એમની પાસેથી કંઈ કોચિંગ લીધું એ લોકોએ સાથે મળીને લખ્યું. એ પુસ્તક છે $1 ટ્રિલિયન કોચ. એ શબ્દ એમની માટે વપરાયો. અને એ લખનાર બધા IT ઇન્ડસ્ટ્રીના જાયન્ટ્સ એ બધાએ જ લખી છે કે અમને આવું માર્ગદર્શન આપ્યું. કારણ કે બિલ કેમ્બેલ સમજતા, સામે એમનું જ્ઞાન લેનાર પણ સમજતા કે સર્ટન પ્રિન્સિપલ્સ ફોર પ્રોગ્રેસ આર ધ સેમ. પછી એ ગમે તે ક્ષેત્ર હોય, એ ફૂટબોલ હોય કે IT હોય, પણ અમુક સિદ્ધાંતો, નીતિ નિયમો, અમુક સમજણો, અમુક વિચારો, અમુક વર્તન, અમુક એક્સપ્રેશન્સ એ તો કોમન જ હોય. એટલે બિલ કેમ્બેલ ફૂટબોલ કોચ હોવા છતાં પણ એપલ કે ગૂગલના ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપતા અને એ લોકો એમની પાસેથી મેળવતા. એમ BAPSના સંતો પણ સમાજમાં ઘરે ઘરે વિચરણ કરે છે. ભગવાન સ્વામિનારાયણના વખતથી પ્રણાલિકા છે. કારણ કે સેઇન્ટ્સ આર ધ ફિલ્ટર સિસ્ટમ ઓફ ધ સોસાયટી. એટલે
દરેક પરિવાર સાથે જ્યારે એમના ઘરે પધરામણી જાય ત્યારે પુરુષ વર્ગ સાથે સંતો બેઠા હોય, વિચાર વિમર્શ થતા હોય, વાતચીત થતી હોય. વળી અહીંયા મંદિરમાં પણ સંતોને મળવા માટે હરિભક્તો, ગુણભાવી, મુમુક્ષુઓ આવતા હોય, એની સાથેનો વાર્તાલાપ હોય. વળી પ્રવાસ અને વાંચનનો પણ અનુભવ હોય. એટલે બધા અનુભવની સાથે એક બહુ જ મોટી વાત કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સમાજ ઉત્કર્ષ માટેનો જે વિશાળ અનુભવ, એમના જે વિચારો કે આપણે સફળતાના સોપાન કેવી રીતે સિદ્ધ કરવા, એ તમારી સાથે શેર કરવાના છે. તો પ્રથમ મોટી વાત છે સફળતા માટે કે પ્રચંડ નિસ્વાર્થ, નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ. There is no alternate to hard work. નીતિમાં રહીને પ્રામાણિકતાથી આપણે પુરુષાર્થ કરીએ તો ઇતિહાસ 2000 years of recorded human history says success has to come to you. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે કંઈક નાની મોટી સફળતા તો પ્રાપ્ત થાય. જો તમે પુરુષાર્થથી થાકી જાઓ, હારી જાઓ, શરમાઈ જાઓ, બેસી જાઓ, તો કોઈ વાત બનવાની નથી. એ તો દોડવાની વાત, દોડવાનો વિચાર, દોડવાની તાકાત, એની સાથે સવારથી દોડવું જ પડે. આફ્રિકાના જંગલ માટે એક સરસ કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ, the slowest deer has to run minimum faster than the fastest lion to see the evening. કે જે ધીમામાં ધીમું હરણ હોય ને, એને ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે. And the slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. અને જે ધીમામાં ધીમો દોડમાં જે સિંહ હશે ને, એને ધીમામાં ધીમું પણ જે હરણું દોડતું હશે એના કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે, નહીં તો ભૂખ્યો મરશે. આ વાત પછી કન્ક્લુઝનમાં સિદ્ધાંત લખે છે, સો વેધર યુ આર ધ ડિયર ઓર ધ લાયન, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે હરણ હો કે સિંહ હો, પણ સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે જ. એ સિદ્ધાંત છે. એટલે પુરુષાર્થ તો દરેકે કરવો પડે અને પુરુષાર્થથી જ પ્રગતિ છે. જ્યારે 2000ની સાલમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી બિલ ક્લિન્ટન ભારત પધારેલા, હૈદરાબાદ હાઈટેક સિટીમાં પોતે એક આઈટી કન્વેન્શનમાં બહુ જ એક સુંદર વાત કરી હતી કે ઇન્ડિયા ઇઝ અ વેરી યંગ નેશન. 540 મિલિયન યુથ ઇન ઇન્ડિયા, એટલે 54 કરોડ 15 થી 35 વર્ષની ઉંમરના. એમણે કહ્યું કે forget 8 hours, forget 6 hours, even if this 540 million youth of India, if they decide to work hard and ethically for 4 hours a day, nobody can stop India from becoming a superpower. ભારત મહાસત્તા બની જ શકે જો દરેક ભારતીય એમ નક્કી કરે કે પ્રામાણિક નૈતિક પુરુષાર્થ કરવો છે, તો આપણો પણ વિકાસ થાય, સમાજનો અને દેશનો પણ વિકાસ થાય, વિશ્વનો પણ વિકાસ થાય. એટલે પ્રચંડ પુરુષાર્થ હંમેશા કરવો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં પ્રચંડ પુરુષાર્થ કર્યો. કદાચ આપણે કહી શકીએ કે હાર્ડ વર્ક ધ સિનોનિમ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. 1971માં જ્યારે ગુરુપદે બિરાજ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. સામાન્ય ત્યાં 50 ઉપર જાય એટલે રિટાયરમેન્ટના વિચારો આવવા માંડે. આમ એક લૌકિક સ્થૂળ દ્રષ્ટિએ કહીએ તો પ્રમુખ સ્વામી સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. અને પછી એમણે જે પ્રચંડ પુરુષાર્થ કર્યો, નીતિમત્તા, પ્રામાણિકતા, એથિક્સ ને વરીને એમના જીવનકાળ દરમિયાન એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફર્યા. જ્યારે એમની ઉંમર 60, 62 ને 65 હતી
ત્યાર સુધી અમે સંતોએ અમને રાત્રે 10, 11 ને 12 વાગ્યા સુધી આદિવાસીઓને ઝૂંપડામાં બેસીને એમને નૈતિકતા, પ્રામાણિકતા, આધ્યાત્મિકતાના પાઠ શીખવાડતા હોય, વ્યસનમુક્ત કરતા હોય નજરે જોયા છે. પોતાના વ્યક્તિગત, પારિવારિક, સામાજિક પ્રશ્નો માટે લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. Perhaps at an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. આ એક વાક્ય એટલે પ્રચંડ પુરુષાર્થ. તમે કોઈ ઓફિસમાં જતા હોય, કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા હોય, તમે સોમવારે સવારે જાઓ ને તમારો ઓફિસ મેલ બોક્સ ખોલો અને તમને લાગે કે આ 15 મેલનો જવાબ બિફોર લંચ આપવાનો, તમને એમને ટેન્શન આવી જાય કે ફર્સ્ટ હાફ ગોન. પ્રમુખ સ્વામી મહારાજ રોજના 60-70 પત્રો વાંચતા ને ઉત્તર આપતા. 30 થી 40 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ્સ હોય. 1.5 થી 2 કલાકની સંસ્થાકીય વહીવટી મિટિંગો હોય. લોકો એમને પોતાના પ્રશ્નો કહેવા માટે અને રૂબરૂ સમાધાન મેળવવા માટે વ્યક્તિગત મળવા માટે આવતા. સવાર, બપોર, સાંજ થઈને ઓન એન એવરેજ પ્રમુખ સ્વામી મહારાજ રોજ 500 વ્યક્તિઓને મળતા. એના પ્રશ્નનું સમાધાન કરી આપતા. આજે એક પણ વ્યક્તિ એવી સમાજમાં નથી, અમને પણ કોઈ નથી મળી, તમને પણ કોઈ નહીં મળી હોય કે મેં મારા પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગ્યું, પ્રશ્ન રજૂ કર્યો ને એમને મને માર્ગદર્શન આપ્યું, એ પ્રમાણે મેં કર્યું ને હું દુઃખી થયો. અને ત્યાં જ કોઈ પ્રશ્ન રજૂ કરે અને એનો ઉત્તર આપવાનો એ અઘરું છે. આપણે અહીંયા બેઠા છીએ, આપણા જીવનમાં જે 5-10 જટિલ પ્રશ્નો હોય એવા રોજના 500 જણાને પ્રશ્નનો ઉત્તર આપવાનો. અને એ પ્રશ્ન રજૂઆત કરે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમ ના કે એમ કરીને હું વિચારું કાલ સવારે આવને, એવું નહીં, ત્યાં જ ઉત્તર આપણ. કાલ સવારે એના જેવા 500 છે જ. ત્વરિત એ પ્રશ્ન સમજવો, વ્યક્તિ સમજવી અને કદાચ સામે 2-4 પ્રશ્ન પૂછીને થોડું બેકગ્રાઉન્ડ, એક પિક્ચર મેળવવું, પછી એ પ્રોસેસ કરીને ઉત્તર આપો. ઇટ્સ અ બિગ રિસ્પોન્સિબિલિટી. કેટલી મોટી જવાબદારી કહેવાય. તે પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે. એટલે વ્યક્તિગત મુલાકાત હોય, પત્રલેખન હોય, પધરામણીઓ હોય, 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત ગયા. લગભગ 45-50 વર્ષ સુધી રોજ સાંજે સત્સંગ સભામાં 1.5-2 કલાક બેસી અને સત્સંગ લાભ આપ્યો. આ એમનો ક્રમ દુનિયામાં કોઈ પણ દેશમાં એ હોય, કોઈ પણ દિવસનો આ ક્રમ છે. એટલે જે મહાપુરુષો એમણે જીવનમાં મહાન કાર્ય કર્યું છે, એમના જીવનમાં પ્રથમ મોટી વાત દેખાય છે પ્રચંડ પુરુષાર્થની. The heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. રાત્રે જાગીને એમને પુરુષાર્થ કર્યો છે. There is no shortcut to success. તમે હેલિકોપ્ટરમાં કે પ્લેનમાં જઈને એવરેસ્ટ ઉપર જઈને 1000 રૂપિયા આવે તો કંઈ ફોટોગ્રાફ છાપવામાં ના આવે, બેઝ કેમ્પમાંથી જવું પડે. ઇટ્સ વન સ્ટેપ એટ અ ટાઈમ. એટલે પુરુષાર્થ, કઠિન પુરુષાર્થ એનો કોઈ વિકલ્પ જ નથી. પણ એમાં થોડું પ્લાનિંગ કરવું, એથિકલી હંમેશા રાઈટ રહેવું. જો પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પુરુષાર્થનું પ્લાનિંગ કેવું કર્યું, એ 1971માં ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. પોતે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનો સાક્ષાત્કાર, છતાં પણ એક લૌકિક મર્યાદાઓ, માનવીય મર્યાદાઓ તો એ સ્વીકારે. એમને ખબર હતી કે મારી પાસે 15-20 વર્ષ જ છે વિચરણ માટે, પછી શરીર શિથિલ થશે. ધ ફર્સ્ટ જોબ, લેટ મી ગો ટુ પીપલ. પ્લાનિંગ છે આ. એટલે એમણે 71 થી 81ની સાલ સુધી જબરજસ્ત વિચરણ કર્યું. એમાં 1976ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ એક જ વર્ષમાં ઇન અ સિંગલ કેલેન્ડર યર 728 ગામડાઓમાં ગયા. પુરુષાર્થ. 1971 થી 1981 એટલે એમની ઉંમર 51 થી 61 વર્ષની, ત્યાં સુધી હી રીચ્ડ આઉટ ટુ પીપલ. મેં કહ્યું એમ આગલો પુરુષાર્થ તો એ બધું ચાલુ જ હોય, પત્ર, પધરામણી, મુલાકાત, પણ એ ગામો ગામ ને ઘરે ઘર ગયા. કારણ કે અમને ખબર હતી કે 1981